નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના ડુમ્મસ રોડ પર પ્રાચીન નગરી ખાતે માનવતાનો અનોખો કાર્યક્રમ યોજાયો। યશવી ફાઉન્ડેશન દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે મહેંદી રસમ યોજાઈ। 101 દીકરીઓએ એક સાથે હાથોમાં મહેંદી મૂકી લગ્નોત્સવના શ્રી ગણેશ કર્યા। મંગલ ગીતો અને ખુશીના માહોલથી સમગ્ર સ્થળ ગુંજી ઉઠ્યું। દીકરીઓને જીવનના મોટા પ્રસંગે કોઈ ઉણપ ન રહે એ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય। આવતી 14 માર્ચે 101 દીકરીઓ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે। નમસ્તે, મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશનને એઝ અ CEO હેડ કરું છું અને યશવી ફાઉન્ડેશનમાં આજે 11 માર્ચે તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મહેંદીનો પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલનું સપનું હતું કે જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓનો યશવી પરિવાર પોતે એક પરિવાર બને, જેમાં પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને આ વર્ષે ત્રીજા વર્ષે એક સાથે 101 દીકરીઓની મહેંદી મુકાઈ છે, ત્યારે અમને એક મોટો પરિવાર બન્યો હોવાની લાગણી હતી। મારું નામ નાયકા પાયલ મુકેશભાઈ છે। હું પાલ ભાથાથી આવી છું। આજે મને યશવી ફાઉન્ડેશનમાં આવીને બહુ જ ઉત્સવ થાય છે। હું બહુ ખુશ છું। મારી મમ્મી પણ આ બધું જોઈને બહુ ખુશ થયા છે। વિચાર્યું નહીં હતું કે આટલું સારું કરશે। યશવી ફાઉન્ડેશનમાં મહેંદી પણ બહુ સારી મૂકી છે। હું આભાર માનું છું કે યશવી ફાઉન્ડેશને આટલું બધું 101 દીકરીઓ માટે કર્યું છે। અને આજે મહેંદી રસમ છે અને મહેંદી રસમનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતના ચાલી રહ્યો છે। અહીંયા આગળ 101 દીકરીને મહેંદી રાખવામાં આવી રહી છે। મારું નામ રીજલ મધુકર વળવી છે। આજે યશવી ફાઉન્ડેશન તરફથી 101 દીકરીઓનું મહેંદી રસમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમે 101 દીકરીઓએ બધાએ ભાગ લીધો છે, જે મને ખૂબ ખુશી થાય છે કે મેં પણ આ કાર્યક્રમમાં હાજર છું અને યશવી ફાઉન્ડેશનનું આભાર માનું છું। નહીં, બહુ સુંદર એમ સરસ જગ્યા પર પ્લેસ પર અમારું મેરેજ થવાનું છે, તેની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું યશવી ફાઉન્ડેશનનો।